રેસિડેન્શિયલ હબ મનાતા શેલા વિસ્તારની તંત્રના પાપે દશા બગડી ગઈ છે। શેલામાં આવેલા ક્લબો 7 પર ઉભરાતી ગટર અને ડ્રેનેજના કામથી લોકો પરેશાન થઈ ગયા, કેમ કે છેલ્લા કેટલાય મહિનાઓથી ડ્રેનેજના કામના લીધે એક તરફનો રસ્તો બંધ કરાયો છે તો બીજી તરફના રોડ પર ગટરો ઉભરાય છે અને ટ્રાફિક જામ થાય છે, જેના લીધે 1 કિલોમીટરના પટ્ટા પર આખો દિવસ ટ્રાફિક જામ રહે છે। જો ચોમાસા પહેલા આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો લોકો પોતાના ઘર વેચવા મજબૂર બનશે, કેમ કે અહીં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સર્જાય છે। બહુ ઘણા 3-4 મહિનાથી કન્ટિન્યુ ચાલુ છે। હવે ગંદકી બહુ છે, બહુ તકલીફ પડે છે। અહીંયા રસ્તામાં ચાલવામાં બહુ વાસ મારે છે। દુકાનમાં હા, બંને રસ્તામાં સેમ પ્રોબ્લેમ છે। એક સાઈડ કામ ચાલુ છે રોડનું અને એક સાઈડ ગટર લાઈનનું બહુ પ્રોબ્લેમ છે અત્યારે। આ લગભગ 6-8 મહિનાથી આવું નવું કામકાજ ચાલે છે અને ગટરોનું તો ખબર નહીં, એ બધો ખાડા ખોદીને રાખે છે, ગાડીઓ નીકળતી નથી અને રસ્તા પર ગટરોનું પાણી નીકળે છે। ટ્રાફિક વચ્ચે રહે છે, સાંજના સમયે વધારે રહે છે અને ચાલવામાં બહુ વધારે નુકસાન રહે છે।